माननीय केंद्रीय गृहमंत्री श्री ने आमंत्रित करिए। मारी साथे बोलो जोरथी, भारत माता की। भाई छेक पाछळ सुधी मोदी साहेब जोड़े अवाज जाए एवा अवाजथी बोलवानुं छे। बंने हाथ उठाओ, बंने हाथ उठाओ। मुठ्ठी वारी प्रचंड अवाजथी बोलिए, भारत माता की, भारत माता की। मारी साथे આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, અમદાવાદ શહેરના મેયર શ્રી બહેન પ્રતિભાબેન, ભારત સરકારના મંત્રી, ગુજરાત સરકારના મંત્રી ભાઈ ઋષિકેશભાઈ, જગદીશભાઈ, ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ, મારા સાથી સાંસદ કિરીટભાઈ, હસમુખભાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, અને આજ જેમને મળવા માટે હું અહીંયા આવ્યો છું, મારા નાનો વેપાર કરી મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સફળ કરવાવાળા સૌ ભાઈઓ બહેનોને, બાળકોને મારા પ્રણામ, નમસ્કાર। મિત્રો, આજે સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને એમનો ત્રીજો સ્નેહ મિલનનો કાર્યક્રમ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીંયા પર આયોજન કર્યું છે। મને એ વાતનો આનંદ છે કે સ્વનિધિનો ફાયદો જેમને મળ્યો એની સાથે સાથે પરિવારજનોને પણ લઈને આવવાનું એમને અહીંયા પ્લાનિંગ કર્યું છે। અને આજે તમને બધાને મળીને, કેટલાકને સ્ટેજ પર મળીને મનમાં, હૃદયના ઊંડાણ સુધી ખૂબ ખૂબ આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થાય છે। મિત્રો, જ્યારે કોરોના આવ્યો ત્યારે દુનિયાભરમાં કોરોનામાં ભારતનું શું થશે એની ચિંતા થતી હતી। નરેન્દ્રભાઈએ કોરોનાની અંદર લોકડાઉન કરી આપણને બધાને દૂરથી કામ કરવાની આદત પાડી, અનેક પ્રકારના કાર્યક્રમો કરી સમાજમાં સ્વયં શિસ્ત કોને કહેવાય એનું ઉદાહરણ પૂરું પાડ્યું। અને એના પછી જ્યારે કોરોના ગયો, જવાની શરૂઆત થઈ, એ પહેલા જ ફરીવાર ના આવે એના માટે ભારતે દુનિયામાં સૌથી પહેલી રસી બનાવવાળા દેશોમાં આપણું ભારત હતું, એનું સમગ્ર ભારતવાસીઓને ગૌરવ હતું। રસી બની તો બની, પરંતુ 140 કરોડનો દેશ, ક્યાંક જંગલ, ક્યાંક સમંદર, ક્યાંક શહેર, ગામડું, ગલી, ઝૂંપડપટ્ટી, નરેન્દ્રભાઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરી પૂરી વ્યવસ્થા કરી કે દરેકે દરેક ગરીબ માણસને રસી લેવામાં કોઈ તકલીફ ના પડે, સર્ટિફિકેટ લેવામાં કોઈ તકલીફ ના પડે। અહીં આજે આટલા બધા લોકો છે, હું કહું કે ભાઈ જેના બંને ડોઝ લાગી ગયા હોય જરા હાથ ઉપર કરો તો જરા। બધાના લાગ્યા છે કે નહીં? જોરથી બોલો, લાગ્યા છે કે નહીં ભાઈ? કોઈએ 4 આનાનો ખર્ચો કરવો પડ્યો છે? મોદી સાહેબે રસીએ મુકાઈ દીધી અને વોટ્સએપ પર એમના હસતા ફોટાવાળું સર્ટિફિકેટ પણ મોકલાવાનું કામ કરી દીધું મિત્રો। અને સમગ્ર ભારતને 140 કરોડ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ કર્યું। દુનિયાભરના વિકસિત ગણાતા દેશો જે નતા કરી શક્યા, એ નરેન્દ્રભાઈએ હસતા હસતા ચપ્પી વગાડતા 140 કરોડની જનતાનો સાથ લઈ ભારતમાં કરી બતાવ્યું। અને પછી રોજ કમાતા હોય, રોજ ખાતા હોય, આખા જીવનની મૂડી પૂંજી એક નાનકડા ધંધા રોજગારમાં લગાવી હોય, 2 વર્ષ ધંધા બંધ રહ્યા, એમના ખાવા પીવાનું શું? કોરોનાથી ચાલુ કરી આજ તક
અને નરેન્દ્રભાઈ 24માં ચૂંટાવાના જ છે, એટલે કહું છું 24 થી લઈને 29 સુધી દરેક ગરીબને 5 કિલો અનાજ મફત મળે એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરી. દેશના 60 કરોડ લોકોને મફત 5 કિલો અનાજ મળે એની વ્યવસ્થા કરી. યા તો ગરીબો માટે વ્યવસ્થા થઈ, પણ એક વર્ગ એવો હતો જે ગરીબીના લિસ્ટમાં ના હોય, પોતે મહેનત કરી, પરસેવો પાડી, દેશના વિકાસ માટે કામ કરી, રોજનું કમાઈ રોજ ખાતા હતા. એમનું શું? અને એ વર્ગ આજે મારી સામે બેઠો છે. તમારા બધા માટે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી અને નરેન્દ્રભાઈએ આ નાના નાના રોજગારના માધ્યમથી દેશની અંદર વિકાસ કરવાવાળા સૌ ભાઈઓ બહેનોને કોઈ ગેરંટી વગર 10,000, 20,000 અને 50,000ની ક્રમશઃ લોન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી. અને બેંક વાળા જોડે જઈએ એટલે બેંક વાળા કે ને ગેરેન્ટર કોણ કે ના કે ભાઈ બોલો જરા જોરથી બધા કે ને તમારે છાતી કાઢીને કહી દેવાનું અમારા ગેરેન્ટર નરેન્દ્ર મોદી છે, ત્યારે લોનની ચિંતા કરવાની જરૂર નથી. અને મિત્રો, અમદાવાદ શહેરે હું મ્યુનિસિપલ કોર્પોરેશનને સાચ અર્થમાં અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર દેશમાં એક જ શહેરમાં 1.5 લાખથી વધારે લારી ગલ્લા ખૂંચા અને નાના નાના વેપાર ઉદ્યોગ કરવાવાળા ભાઈઓ બહેનોને લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું. બધા જ મેયર સાહેબ માટે તાલી વગાડો જરા જોરથી. 1.5 લાખ લોકો એટલે કલ્પના ના કરી શકો તમે. અહીં આવવાનો તો હું કાર્યક્રમમાં પરમ દિવસે મેં કોઓપરેટિવ બેંકને ફોન કર્યો. મેં કહ્યું ભાઈ આ બધું તે લોન તો વેચી આટલી બધી, પાછા આવવામાં શું છે? તેને મને રિપોર્ટ મોકલાયો છે. આજ હું પ્રેસને પણ આપવાનું છું. મિત્રો, સૌથી ઓછું એનપીએ હોય તો મારા સ્વનિધિ ભાઈઓ બહેનોનું છે. 160 કરોડના ધિરાણમાં ખાલી 11 લાખ રૂપિયાનું ધિરાણ પાછું નથી આવ્યું, અને એમાં પણ 4 લોકોનું અપમૃત્યુ થયું છે. એટલા માટે નથી આવ્યું. આ ઉદાહરણ છે કે પોતાનો પરસેવો પાડી પોતાના પરિવારનું પાલન કરવાવાળો નાનો માણસ, નાનો વેપારી, લારી ગલ્લા ખૂંચાવાળો મારો ભાઈ, મારી બહેન, એમના જેટલી પ્રામાણિકતા કોઈનામાં નથી. મોદી સાહેબે ગેરંટી લીધી, પણ ગેરંટી વસૂલ કરવાનો વારો જ ના આવે, તમે લોન પાછી પણ આપી દીધી. અને એની સાથે સાથે તમને ડિજિટલ યુગમાં પણ લઈ જવાનું કામ મોદી સાહેબે કર્યું. અને સ્વનિધિ યોજના ભવિષ્યમાં હોય કે ન હોય, એકવાર તમે આ ડિજિટલ પેમેન્ટ લેવાની શરૂઆત કરી તો બેંકમાં તમારો રેકોર્ડ ઉભો થઈ જશે. એ રેકોર્ડના આધારે બેંક વાળા તમારા ઘેર આવીને લોન આપે એવી વ્યવસ્થા થઈ ગઈ મિત્રો. અને આજે દરેક ખૂંચાવાળાને, લારી ગલ્લાવાળાને, નાના વેપાર ધંધા કરવાવાળાને વગર ગેરંટી, મોદી સાહેબની ગેરંટીથી લોન મળે છે. બેંકના ખાતામાં સીધા પૈસા જમા જાય છે. તમે દેશના અર્થતંત્રના વિકાસમાં સીધા જોડાઈ ગયા છો. અને પહેલા લારી ગલ્લાવાળા એવું કઈ બોલાવતા હતા, હવે ગૌરવભેર સ્વનિધિ યોજના વાળાનું સન્માન આપવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. મિત્રો, સ્વનિધિથી સ્વરોજગાર, સ્વરોજગારથી સ્વાવલંબન અને સ્વાવલંબનથી સ્વઅભિમાન, આ યાત્રા કોઈ દૂરદર્શી નેતા જ કરી શકે, અને નરેન્દ્રભાઈએ કરી છે. હું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ હૃદયથી અભિનંદન આપવા માંગુ છું. કારણ કે જેમ અમદાવાદ દેશમાં પહેલું છે, એમ ગુજરાત દેશમાં વસ્તીના અનુપાતમાં ગુજરાત સૌથી પહેલા નંબરે છે. અને ગુજરાત આ નાના નાના ઉદ્યોગકારો, નાના નાના વેપારીઓ, નાના નાના લારી ગલ્લાવાળા આજે ભલે એમ લાગે
કે 10,000, 20,000, 50,000ની લોન એની શું મૂલ્ય? પરંતુ એક નાનકડું બાળક તમારા ઘરમાં છે ને, એ લોન લઈ વેપાર કરતા શીખે તો આ તો ગુજરાતનું પાણી છે ભાઈ. એ સંસ્કારમાંથી આવનારા દિવસોમાં એમાંથી જ મોટો ઉદ્યોગપતિ નીકળવાનો છે. અને આ કામ, સન્માનનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. 50,000 સુધીની વર્કિંગ કેપિટલ, કાર્યશીલ મૂડી મળે અને નિયમિત ભરી દો તો 7% વ્યાજની સબસિડી, એટલે વર્ષે ખાલી 1% વ્યાજે તમને આ લોન મળે. અને ડિજિટલ લેનદેન કરો તો વર્ષે 1200 રૂપિયા પાછા આવે. અત્યાર સુધીમાં 1 કરોડ લોનની અરજીઓ મળી, 76 લાખ લોકોને લોન આપી દીધી છે અને 45% લોન લેવારી લોકોમાં 45%, જોરથી તાલી વગાડજો, બહેનો છે. 45% બહેનોએ લોન લીધી છે. અને જ્યારે તમારા QR કોડ પર પેમેન્ટ થાય ત્યારે તમારો રેકોર્ડ ઓટોમેટિકલી બની જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. લગભગ 5 ડિજિટલ કંપનીઓએ એ સ્વનિધિ યોજના જોડે એના મેનેજમેન્ટ સાથે એગ્રીમેન્ટ કર્યો છે અને 40 લાખથી વધારે ફેરિયા લારી ગલ્લાવાળા આજ ડિજિટલ પેમેન્ટ જોડે જોડાઈ ગયા છે. પહેલા તો મારા જેવા જૂનવાણી મગજના માણસના સમજમાં જ ના આવે એવું થયું ભાઈ. મારી ત્યાં મારી દાઢી કરવા એક ભાઈ આવે છે, તેનો મોબાઈલ ટુ વાગે જ જાય. મેં કહ્યું યાર તું દાઢી બરોબર કર, ક્યાંક વગાડી બેસીશ, આ મોબાઈલ પર છે ને SMS આવે છે. કે ના ના સાહેબ SMS નથી, ત્યાં દાઢી એની દુકાનેથી આવ્યો હતો કે ત્યાં પેમેન્ટ થાય એનું ટુ વાગે છે, મારા મોબાઈલમાં એની રિસીટ આવે છે. મિત્રો, નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતમાં પરિવર્તન કરવાનું કામ કર્યું છે. અને આજે હું ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય તરીકે અહીં ઉપસ્થિત છું. ગાંધીનગર લોકસભામાં, ખાલી એક જ લોકસભામાં 6 લાખ લોકોને 772 કરોડથી વધારે રૂપિયાની લોન આપવાનું કામ આ સ્વનિધિ યોજનાએ કર્યું છે. અને ખાલી અમદાવાદમાં 3.25 કરોડની વ્યાજની સબસિડી આપણા બધા નાના લારી ગલ્લાવાળાને આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. અને 70,000થી વધારે લોકો QR કોડથી જોડાઈ 2 કરોડ રૂપિયા કેશબેક પણ મેળવી છે. મિત્રો, આ બતાવે છે મોટા આંકડાઓ કે નાના વેપાર કરવા વાળા પણ દેશના અર્થતંત્રમાં કેટલું મોટું કામ કરી શકે. મિત્રો, સ્વનિધિની સાથે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, શ્રમયોગી માનધન યોજના, જનની સુરક્ષા યોજના અને વન નેશન વન રાશન કાર્ડ. અહીંયા કેટલાય લોકો ઉત્તર ભારતથી આવેલા છે. અમદાવાદીઓ ચાટ અને પાનપુરી ખાય તો મારા ઉત્તર ભારતના ભાઈઓ બહેનોના હાથની જ ખાય છે. એ લોકો માટે હું એક વાત કહું છું, ભલે તમારા પરિવારજન ત્યાં રહેતા હોય, તમને અહીંયા તમારા ભાગનું 5 કિલો અનાજ વન નેશન વન રેશન કાર્ડ હેઠળ મળી જશે. 5 કિલો અનાજ અહીંયા મળશે, બાકીના પરિવારજનોને બિહાર અથવા ઉત્તર પ્રદેશમાં મળે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે દેશમાં તમે ગમે ત્યાં જાઓ, પૂરેપૂરું અનાજ અથવા તો તમારા ભાગનું અનાજ અહીંયા તમે લઈ શકો એવી વ્યવસ્થા વન નેશન વન રેશન કાર્ડથી થઈ છે. પણ હજી બધાને ખબર નથી. મારી તમને સૌને વિનંતી છે કે અમદાવાદ રહો, મોંઘા ઘઉં ના ખરીદતા, ફ્રી ઓફ કોસ્ટ મોદી સાહેબ જે ઘઉં મોકલે છે એ ઘઉં અહીંયા તમને તમારા ભાગના 5 કિલો મળી જ જશે. એવી વ્યવસ્થા નરેન્દ્ર મોદી સાહેબે કરી છે. મિત્રો, લગભગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ બધા લોકોને આની તરફ પ્રેરિત કર્યા છે. બેંકોને પણ પ્રોત્સાહિત કરી છે. નેશનલાઇઝ બેંક, કોઓપરેટિવ બેંક, શેડ્યુલ્ડ બેંક, પ્રાઇવેટ બેંક બધાને જ મોટિવેટ કરી
આ યોજનાને નીચે સુધી સફળ કરી છે. અને મિત્રો, હું ફરી એકવાર ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું, કારણ કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં લગભગ બધી સરકારી યોજના 90% ઉપર સેચ્યુરેશન પર પહોંચી ગઈ છે અને 7 યોજનાઓ 100% સેચ્યુરેશન પર પહોંચાડવાનું કામ ગાંધીનગર અમારી ગુજરાત સરકાર અને બંને કલેક્ટરોએ કર્યું છે. મિત્રો, ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર 5,80,000 નાગરિકો એવા છે જેમને કોઈ ને કોઈ યોજનાનો લાભ મળ્યો છે. 5,80,000 નાગરિક. કોઈને ગેસ મળ્યો, કોઈને જાજરૂ મળ્યું, કોઈને ઘર મળ્યું, કોઈને ઇલેક્ટ્રિસિટી મળી, કોઈને સ્વાસ્થ્યનું કાર્ડ મળ્યું, કોઈ ખેડૂતને 6,000નો ચેક મળ્યો, કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળી. આટલા બધા લાખો લોકોને એક જ લોકસભા ક્ષેત્રની અંદર આ ફાયદો પહોંચાડવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે. નરેન્દ્રભાઈએ આત્મનિર્ભર ભારતની કલ્પના મૂકી છે. એ બહુ મોટી કલ્પના છે. એની અંદર અંતરિક્ષની અંદર પણ આત્મનિર્ભર બનવાનું, રક્ષાની અંદર ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાનું, વેપાર ઉદ્યોગ ધંધામાં પણ આત્મનિર્ભર બનવાનું અને ભારતના 140 કરોડ લોકો, ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ આત્મનિર્ભર બનાવવાનું અભિયાન છે. પરંતુ મોદી સાહેબને એ તો અંતરિક્ષનો વિકાસ કરે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ધ્યાન આપે, ડિફેન્સનું એ કરે, પણ સૌથી વધુ લાગણીથી જો કોઈ કામ નરેન્દ્રભાઈ કર્યું હોય તો દેશના 60 કરોડ ગરીબોને એમનું જીવન સ્તર ઉપર ઉઠાવવાનું કામ કર્યું છે. લગભગ 3 કરોડ લોકોના 10 વર્ષમાં ઘર મળ્યા, 4 કરોડ લોકોને વીજળી મળી, 10 કરોડ લોકોને ગેસના સિલિન્ડર મળ્યા, 80 કરોડ લોકોને મફત પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ 5 કિલો અનાજ આપ્યું, 12 કરોડ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા અને લગભગ 60 કરોડ લોકોને 5 લાખ સુધીની સ્વાસ્થ્યની બધી સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટ, 2 કરોડ લખપતિ દિલ્હી અને 12 કરોડ શૌચાલય જાજરૂ બનાવવાના કામ નરેન્દ્ર મોદી સરકારે કરી. ગરીબમાં ગરીબ વ્યક્તિને સન્માન સાથે જીવવાની નરેન્દ્રભાઈએ સગવડ કરી આપી છે. એક વિશ્વકર્મા યોજના બાબતમાં પણ હું જરૂર વાત કરવા માંગુ છું. મોદી સાહેબે હમણાં વિશ્વકર્મા યોજના મૂકી. હજામ, મૂર્તિકાર, દરજી, રમકડા બનાવવાવાળા, ચટઈ ઝાડુ બનાવવાવાળા, નાવ બનાવવાવાળા, તાળા બનાવવાવાળા, મોચી, સોની, રાજમિસ્ત્રી, લુહાર, કુંભાર, ધોબી, ફિશિંગ નેટ બનાવવાવાળા, હથોડા અને ટૂલ કિટ બનાવવાવાળા, આ બધા લોકોને સ્પેશિયલ ટ્રેનિંગ, 15,000 રૂપિયાની ટૂલ કિટ અને 2 લાખ રૂપિયાની લોન આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે હાથમાં લીધું છે. આપણા ત્યાં વિશ્વકર્માના નામથી ઓળખાતો સમાજ, જેને વર્ષો સુધી કશું માગ્યા વગર સમાજને સંપૂર્ણ બનાવવા માટે, પરિપૂર્ણ બનાવવા માટે પરિશ્રમ કર્યો, એ ગૌરવશાળી સમાજનું સન્માન કરવાનું કામ આઝાદીના 75 વર્ષ પછી કોઈને જો વિચાર આવ્યો હોય તો આપણા નેતા, ગુજરાતના જ પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આવે છે. મિત્રો, આજે ખરેખર તમને પરિવાર સાથે મળી મને ખૂબ ખૂબ આનંદ થાય છે. આજે જઈ 5,000 થી વધારે આપણા સ્વનિધિના લાભાર્થીઓ બેઠા છે. એ સૌને હું કહેવા માંગુ છું, મોદી સાહેબની કલ્પના છે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવે, દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને અને દરેક વ્યક્તિ પોતાના બાળકને સારી રીતે ભણાઈ ગણાઈ સ્વસ્થ નાગરિક બનાવી શકે, એ પ્રકારનો સમાજ બનાવવાનો. તમને તો આ ફાયદો મળ્યો જ છે, પણ બાકીના જે રહી ગયા હોય, તમે ઓળખતા હોય, એ બધાને જ આ યોજના જોડે જોડો. એમના જીવનમાં નવું અજવાળું લાવવાનો એમને મોકો આપો અને નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સપનાને આપણે સૌ મળી સાકાર કરીએ. એ જ મારી તમને સૌને વિનંતી છે. ફરી એકવાર
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન અને લોકસભા ગાંધીનગરના સંસદ સભ્ય તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા.